બોલી ભગવાનના ચરણમાં અર્પણ કરી આપણી કથાના પહેલા દિવસની મહાત્માની શરૂઆત કરીશું. તે પહેલા ગોવિંદ દામોદર સ્તોત્રનું સ્મરણ કરી આપણું જીવન ધન્ય બનાવીશું. તો ગોવિંદ દામોદર સ્તોત્ર આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ, ત્યારબાદ કથાનો પ્રારંભ કરીશું. रामचंद्र भगवान की रामदेव वीर महाराज, सदगुरु महाराज, गौ माता सत्य सनातन अपने अपने पितृनारायण स्वामी नारायण भगवान ओम नमः पार्वती ભાગવતજીની કથાના પ્રારંભમાં આપ સર્વે ભક્તજનોને રસાડિયા પરિવાર રાજકોટ, એમના તમામ સ્નેહીજનો, કુટુંબીજનો સર્વને વ્યાસ ગાદી ઉપરથી મારા જય દ્વારકાધીશ, જય અંબે, જય સોમનાથ. પરમ કૃપાળુ પરમાત્મા ભાગવત નારાયણ જગત જનની જગદંબા અંબા પિતૃ નારાયણ અને તેમજ ભારત વર્ષની અંદર વહેનારી અને પિતૃઓને સદગતિ અને મોક્ષ આપનારી માં ભાગીરથી ગંગા મૈયાની અસીમ કૃપા દ્વારા આજ પવિત્ર દિવસે પિતૃ માસની અંદર એ ભગવતીની આદ્ય શક્તિની અસીમ કૃપા અને આશીર્વાદ દ્વારા પિતૃઓના પૂર્ણ આશીર્વાદ અને કૃપા દ્વારા આજ 6 મહિનાથી જે તૈયારી કરી રહેલા હતા, ભાવથી, શ્રદ્ધાથી અને વિશ્વાસથી એ રાજકોટ નિવાસી દસાડિયા પરિવાર ના કુટુંબને અંતઃકરણથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને માં ભાગીરથી ગંગા એમના તમામ પિતૃઓને સદગતિ આપે, મોક્ષ આપે અને ભગવાનનું દિવ્ય ધામ આપે એવી આ વ્યાસ ગાદી ઉપરથી મારા નારાયણને બે હાથ જોડી પ્રાર્થના કરું છું. એ પરિવારની ખૂબ પ્રગતિ આગળને આગળ કરતા રહે, એમનો વંશનો વેરો આગળને આગળ મારો ભગવાન વધારતો રહે અને એમનો વ્યાપાર ધંધો પણ ખૂબ આગળ વધે અને એમના તમામ સંતાનોને સારા સંસ્કારની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરે મારો ભગવાન. એ પહેલા સંવત 2081 નું વર્ષ નૂતન પ્રારંભ થયો. એ બદલ
આપ સર્વ પરિવારને મારા અને મારા સ્ટાફ વતી નવા વર્ષની ખૂબ શુભકામના, શુભેચ્છા, નૂતન વર્ષાભિનંદન. ભગવાન આપ સર્વનું ખૂબ કલ્યાણ કરે અને નવા વર્ષમાં તમારા હાથે ધર્મના કાર્ય કરાવતા રહે અને તમારી ઘેર સારી લક્ષ્મીનો વાસ થાય. તમારા સંતાનો ખૂબ પ્રગતિ કરે, ખૂબ વિદ્યાની પ્રાપ્તિ કરે, એવા પણ આશીર્વાદ. તો સૌ પ્રથમ આજથી લગભગ 5 થી 6 વર્ષ થયા હશે. અધિક માસની અંદર આ જગ્યા ઉપર કોરોના પહેલાનો જે અધિક માસ હતો, લગભગ 2017 કે 18 માં એ વખતે મધુબેન જે ગુમાર્યા છે, કવિતાબેનના લગ્ન થાય અને એ વખતે મારી કથામાં બેન આવેલા. 7 દિવસ આવો ખૂબ આનંદ કર્યો, બધાને મોજ આવી ગઈ. લગભગ 300-350 માણસો હતા આ હોલની અંદર. અને છેલ્લા દિવસે મધુબેન ને એમના ભાભી અહીંયા આવ્યા. દર્શન કરતા કરતા એમના આંખમાંથી આંસુ આવી ગયા હતા. પ્રેમના, ભાવના અને શ્રદ્ધા. પછી બેન મધુબેન મને વાત કરી, ભરતભાઈ મારા ભત્રીજાને કઈક ભગવાન ફળ આપે એવું કઈક ભાગવત ભગવાનનું ફળ આપો. એમના ભાભીને રીતાબેનને બોલાવ્યા. ભાગવત ભગવાન પર 7 દિવસનું જે ફળ હતું એના ગુણગાન ગાયેલા. એ પોથી ઉઠાવતા પહેલા મંત્ર ભણી અને બેનને આપ્યો કે આ ઘેર જઈ તમારી પુત્ર વધુને ખવડાવજો, મારો દ્વારકાધીશ તમારા ઘેર પધારશે. જાઓ. મનમાં કંઈક તેજ રાખજો. શું રાખી હતી? કંઈક મને પણ નતું કીધું. અને બરાબર ભગવાનની પૂર્ણ કૃપા અને એના આશીર્વાદ અને પિતૃદેવોના આશીર્વાદ દ્વારા 3 વર્ષમાં બીજો અધિક મહિનો આવ્યો. 11ના દિવસે મારો ભગવાન એમના ત્યાં સાક્ષાત સ્વરૂપે પધાર્યો. એની કૃપી આ કલ્પ વૃક્ષ છે સાહેબ. એની આગળ થોડો પાછળ શ્રદ્ધાથી માગો ને, ખરેખર એને આપવું જ પડે. અને એમની ટેક અને એમની જે કઈ બાધા હતી, આ દસાયા પરિવાર ગંગા મૈયાના કિનારે હરકી પીઢી અને આજ પિતૃઓને સદગતિ માટે પધાર્યા છે. તેવો ભાવ અને શ્રદ્ધા ખરેખર એ દસાયા પરિવારને ખૂબ ધન્યવાદ આપવો પડે. કેટલી શ્રદ્ધા, કેવો ભાવ, કેવો વિશ્વાસ. એમના બંને પુત્ર વધુ, એમના દાદા સ્વ રાઘવજીભાઈ મોતીભાઈ દસાડિયા પરિવાર, એમના ઘેરથી એટલે બહાર સ્વ લક્ષ્મીબેન રાઘવજીભાઈ દસાડિયા, એમના વંશમાં વધુ વેરો, ખરેખર સંસ્કારી વેરો.
હું ગયો હતો બીજા મહિનાની અંદર શ્રીફળ આપવા મધુબેનને એમના ઘેરથી ફુવા. ખરેખર એક દિવસ રહ્યો પણ એમની શ્રદ્ધા, એમનો ભાવ ને એમનું જે કઈ સ્વાગત હતું એવા ભાવ વિભોર બની ગયેલા. શ્રી રમેશભાઈ રાઘવજીભાઈ દસાડિયા, શ્રીમતી વિજયાબેન રમેશભાઈ દસાડિયા, જેમણે અહીંયા અધિક મહિનામાં જે કઈ ફળરૂપી ફળ લીધું હતું ભાગવત ભગવાનનું, એ પોતે મારા દીકરાના દાનથી કરવા. એ આજ મારા ભાગવત ભગવાને એમની આશા પૂર્ણ કરી છે સાહેબ, દ્વારકાધીશે. પુત્ર વિપુલભાઈ રમેશભાઈ દસાડિયા, એમના ઘેરથી ખરેખર એ બંને વહુની વાત ન થાય એવા વિપુલભાઈના ધર્મપત્ની લક્ષ્મીજી ભાવિકાબેન વિપુલભાઈ દસાડિયા, તેમજ બીજા પુત્ર અનુજ મનીષભાઈ રમેશભાઈ દસાડિયા, એમના ધર્મપત્ની અસૌ ચાંદનીબેન મનીષભાઈ દસાડિયા, પુત્ર હેનિક વિપુલભાઈ, જેની બાધા દ્વારા આપણે બધા ભેગા થયા. એ હેનિકને ભગવાન 100 વર્ષનું આયુષ્ય આપે અને ભણી ગણી અને પોતાના દસાડિયા પરિવારનું નામ રોશન કરે એવા મારા ભાગવત ભગવાનને પ્રાર્થના. ખૂબ પ્રગતિ થાય, ખૂબ સારી વિદ્યાની પ્રાપ્તિ મારો ભગવાન કરાવે. હેનિક દેવ ગણવામાં આવે ને તો એનું ઋણ આજનો મનુષ્ય ક્યારેય ચૂકવી શકતો નથી અને ચૂકવાનું પણ નથી. ભાગવત ભાગવત 3 અક્ષર 4. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તત્વ. જેની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તત્વ સમાયેલું છે એનું નામ ભાગવત. અને એ જ ભક્તિ રૂપી આજ આપણે આ સ્વામિનારાયણ મંદિરની અંદર જ્ઞાન રૂપી, ભક્તિ રૂપી, વૈરાગ્ય દ્વારા, તત્વ દ્વારા આપણે આજ 7 દિવસ ભગવાનના સાનિધ્યમાં બેસી, ભગવાનના ચરણમાં બેસી, એના ગુણગાન પરિવાર સાથે બેસી, જે મનનો દ્રઢ સંકલ્પ લઈ આપણે અહીંયા આવ્યા છીએ, સંકલ્પ આપણે 7 દિવસમાં પૂર્ણ કરીશું. તો ભાગવતના કથાના મહાત્મ્યની અંદર પહેલા અધ્યાયમાં નારદ
સાથે ભક્તિનો ભેટો થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય બોલો ભાગવત ભગવાન કી દ્વારકા. આપણા હો ભાગ્ય કહેવાય કે કથાની અંદર સંત બધા દાદા થાય, ભાઈ થાય, એ પણ ભાગવત કથાકાર અને ખૂબ એવા જાણીતા છે ગુજરાતની અંદર બહાર પણ. એમની પણ કથા અહીંયા ચાલુ છે. આપણા આમંત્રણને માન આપી કી જય મહારાજ કી. આપણા આમંત્રણને માન આપી જો કે મારા અને આપણને આશીર્વાદ આપશે. આપણી કથા ભગવાન દ્વારકાધીશે પોતાના ચોપડાની અંદર લખી દીધી અને આપણા પિતૃઓને સદગતિ અને મોક્ષ મળી ગયો એમના આશીર્વાદ દ્વારા. તો એમના આશીર્વાદ આપણે લઈશું. 2 મિનિટ કથા કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ. બોલીએ ભાગવત ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. ગંગા મૈયા કી. ભારત માતા કી. ગૌ માતા કી. ગૌ ભક્ત શ્રી શંભુ મહારાજ કી. शास्त्री जी महाराज की. ओम नमः पार्वती पदे हर हर महादेव. एवं मायापुरी આ પવિત્ર સ્થાનની અંદર યજમાન પરિવાર દ્વારા પવિત્ર કાર્તક માસ એટલે કે પિતૃઓનો માસ કહેવાય. પવિત્ર કાર્તક માસની અંદર આજે દેવઉઠી એકાદશી સૌથી મોટી એકાદશી આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર કહેવાય. એ દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન નિર્ણયનો અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે. એની વ્યાસપીઠ ઉપર વિરાજમાન પૂજ્ય ભાઈ શ્રી ભરતભાઈ શાસ્ત્રી, સાથી વિપ્રવૃંદ, સંગીતવૃંદ, યજમાન પરિવાર એવં ઉપસ્થિત સૌધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો વડીલોને ભાઈ કરેલું કર્મ માણસ નથી કરવું પડે. શિયાળામાં કોઈને ડોલ ભરીને પાણી આપો એના કરતા ઉનાળાની અંદર પ્યાલો ભરીને પાણી આપો ડોલ કરતા પ્યાલા પાણીનું ફળ ભગવાન આપણને વધારે. જેમ કે 1.25 લાખ બ્રાહ્મણોને જમાડવાનું જે કાંઈ ફળ મળે એ નિરાધાર બાઈ જગતમાં જેવું કોઈ નથી. ઝાડ નીચે બાળકને જન્મ આપ્યો એ વખતે એના કોઠામાં પ્રસૂતિની ભૂખની આગ લાગી હોય,
કોઈ સવા પાસેનો શીરો કરી દે અને ખવડાવી દે અને 1.25 લાખ બ્રાહ્મણોને જમાડવાનું ભગવાન ત્યાં આગળ ફળ આપે. તો યોગ્ય સમય અને યોગ્ય સ્થળ, આ એક સંયોગ આજે અહીંયા ઉભો થયો છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભ્યતે. અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે માણસને ભાગવતની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. આ યાદ રાખીએ. આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ, ગમે તેટલો પ્રયત્ન કરીએ, આપણી ગમે તેટલી ઈચ્છા હોય કે હરિદ્વારની અંદર કથા છે, મારે જવું છે, પણ પરમાત્માની ઈચ્છા નહીં હોય તો તમે અહીંયા હરિદ્વાર નહીં આવી શકો. આ લખી વાત. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મારી અહીંયા કથા હતી. હું એરપોર્ટ ઉપર પહોંચ્યો. મારી સાથે જે મહારાજ કથા કરાવતા હતા એ હતા. બીજા 2-4 એમના સંબંધી હતા. અમે એરપોર્ટમાં પ્રવેશ કરી લીધો. એક બેન અમારી સાથે હતા. બોર્ડિંગ પાસ કઢાવવાની અમારી તૈયારી હતી. એ બેનને ફોન આવ્યો કે ક્યાં પહોંચ્યા? તો કહે છે એરપોર્ટમાં પહોંચ્યા છે, હવે બોર્ડિંગ પાસ કઢાવ્યું છે. તો કહ્યું કે હવે ના કઢાવતા. કેમ? તો કે ફલાણા ભાઈ આપણા મૃત્યુ પામ્યા છે, એરપોર્ટથી પાછા જતા રહેવું પડ્યું. તમે વિચાર કરો. તો આ ભાગ્યનો વિષય, પુણ્યનો વિષય છે. આ પૈસાનો વિષય નથી. આ યાદ રાખી દેજો. અને શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ કલ્પવૃક્ષ. તમે જે માંગો તે તમને ભાગવત આપે. પુત્ર ન હોય ને પુત્ર આપે, રોગીના રોગને મટાડે, કોર્ટમાં કેસ જીતાડે. તમારી સાત્વિક મનોકામના 7 દિવસ તમે એક આસન ઉપર બેસીને કથા શ્રવણ કરો અને મનોકામના સંકલ્પ કરો, પ્રભુ આ વસ્તુ મારે જોઈએ છીએ, એ 100% ભાગવત દ્વારા તમને આપવામાં આવે. કારણ કે આ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એ આ શ્રીમદ ભાગવત છે. આ કોઈ સામાન્ય. ભાગવતનો અર્થ શું થાય ખબર છે? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તત્વ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું જે તત્વ છે એનું નામ ભાગવત. હું તો ભાગવત કથા કરવા માટે બેસું ત્યારે પહેલા દિવસે કહું છું જે બેઠા હોય કે તમારી ઈચ્છામાં આવે એવા 108 પ્રશ્ન લખી તમે મારી કથા સાંભળવા બેસો. ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક અને કૌટુંબિક 108 પ્રશ્ન લખી બેસો. 7 દિવસ કથા મારી સાંભળો. જે પ્રશ્નનો જવાબ આવે એની સામે ટીક કરતા જાઓ. આવી ગયો, આવી ગયો, આવી ગયો. 7મા દિવસે જો કોઈ પ્રશ્નનો જવાબ તમને ન મળ્યો હોય તો એના 2 જ અર્થ થાય. કાં તો હું પૂર્ણ ભાગવત જાણતો નથી, બીજું કે ભાગવતની અંદર એનું સમાધાન છે પણ સમયના અભાવે વાતને ઉડાડી દીધી હતી. ત્રીજો કોઈ અર્થ એનો થાય નહીં. એટલે વ્યક્તિના જીવનની સમસ્યાનું સમાધાન જો કોઈ ગ્રંથ કરતો હોય તો આ શ્રીમદ ભાગવત કરે છે. આ કોઈ સામાન્ય નથી. મારા પિતાશ્રી તો ત્યાં સુધી કહેતા હતા કે ગમે તેટલો પાપી જીવાત્મા 1 કલાક ભાગવતની કથામાં આવીને બેસે તો યમરાજા એને ફરજિયાત 1000 કલાક સ્વર્ગમાં મોકલવું પડે. હું તો કહું છું કે બેઠા બેઠા ઊંઘવું પણ સારું, કેટલા કલાકની આપણી ઉપર નોંધણી તો થાય. આ ભાગવત છે, આ કલ્પવૃક્ષ છે. આ કલ્પવૃક્ષ જે તમે કલ્પના કરો તે તમને મળે. સારી કલ્પના કરો, સારું ફળ મળે. ખરાબ કલ્પના કરો, ખરાબ ફળ તમને મળે. મને આનંદ થયો કે સંકલ્પ તમારો પૂરો થયો. પુત્ર પ્રાપ્તિ થઈ, પુત્ર પ્રાપ્તિ થઈ અને એ નિમિત્તે આ ભાગવતની કથાનું હરિક્ષેત્ર હરિદ્વારની અંદર અને આ તીર્થસ્થાનના 2 નામ છે. તમે યાદ રાખો. એક આપણે એને હરિદ્વાર કહીએ છીએ, બીજું હરદ્વાર કહીએ છીએ. કેમ? કારણ કે હરિનું દ્વાર પણ અહીંયાથી શરૂ થાય અને હરનું દ્વાર અહીંયાથી શરૂ થાય. હરિ એટલે બદ્રીનાથ અને હર એટલે કેદારેશ્વર. આ બંનેના દ્વાર અહીંયાથી ચાલુ થાય છે અને આ માયાપુરી છે. આ કોઈ સામાન્ય તીર્થ નથી. જ્ઞાન વૈરાગ્યને અહીંયા જ કથા સંભળાવવામાં આવી હતી. અનેક કથાઓ થઈ છે અહીંયા. હરકી પૌડી આપણે આરતી આજે
મારું સૌભાગ્ય છે કે આજે મારા પિતાશ્રીની જન્મ જયંતિ છે, દેવઉઠી એકાદશી તિથિ પ્રમાણે. તો મેં આજે આરતી રાખેલી છે, હરકી પોળી આરતી થાય છે કે બેન, એ આરતીના દર્શન કરી અને હમણાં જ અમે ત્યાંથી સીધા અહીંયા આવ્યા. એ જે ગંગા મૈયાના આરતીનો પ્રસાદ ફૂલની માળા હતી એ મેં શાસ્ત્રીજીના ગળામાં અર્પણ કરી. આપણને સૌને ગંગા મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થાય, આપના સૌની મનોકામના પરિપૂર્ણ થાય, નિર્વિઘ્ને આ કથા પૂર્ણ થાય. ભાઈ શ્રી ભરતભાઈને મા ગંગાના ખૂબ અમને તો આનંદ થાય ને. મારા ગામનો છોકરો મારી જોડે રહેતો હતો પહેલા, એમના પિતાશ્રી પણ અમારી સાથે રહેલા અને મોટો ભાઈ પણ મારી સાથે રહેલો. અમારા ગામમાં કોઈ પણ છોકરો કથા કરે તો મારું હૃદય પ્રફુલ્લિત થયા વગર રહે. કારણ કે ભારત વર્ષની અંદર આ તમને કહું છું, અભિમાનથી કરતો, પણ ભારત વર્ષની અંદર સૌથી વધુ ભાગવત કથા કોઈએ કરી હોય તો મારા પિતા શ્રી ગૌભક્ત શ્રી શંભુ મહારાજે કરી. એ રાજકોટની અંદર તમારે પંચનાથ મહાદેવ છે, એ પંચનાથ મહાદેવમાં એમણે લગભગ 10 કથાઓ આજથી 35 વર્ષ પહેલા ત્યાં આગળ દર વર્ષે લગભગ રાજકોટમાં કોઈને કોઈ જગ્યાની કથાનું આયોજન થાય. તો એ ગામમાંથી જયારે આટલા મોટા વક્તા ભારતની અંદર બહાર નીકળ્યા હોય તો એ ગામમાંથી બ્રાહ્મણના છોકરા કથા કરે તો અમને વિશેષ આનંદ થાય. અને બીજું, જયારે આવા ક્ષેત્રની અંદર એ કથા કરવા માટે આવ્યા હોય અને અમને એકબીજાને ખ્યાલ આવે તો અમને આનંદ થાય. મારે અત્યારે તુલસી વિવાહ છે 8 વાગે, કથાનો આજે 5મો દિવસ છે, પરમ દિવસે પૂર્ણાહુતિ થશે એટલે તુલસી વિવાહની અંદર જવું છે. પણ વિશાલનો ફોન હતો કે હમણાં જ શોભાયાત્રા ભાગવતજીની પોથી પધરાવ્યા છે, જો સમય મળે તો આવી જાઓ. એટલે મેં કહ્યું ના, મારે જવું જોઈએ, કારણ કે મારા ગામનું આ ગૌરવ કહેવાય. હું તમને કહી દઉં અને એના થકી મારે આજે અહીંયા આવવાનો લાભ મળ્યો, ભાગવતના દર્શનનો લાભ મળ્યો, આપ સૌના દર્શનનો લાભ મળ્યો. અહીંયા મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, 2 શબ્દ બોલવાની તક આપી, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ, ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ગૌ ભક્ત શ્રી શાંત મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ ચૈતન્યભાઈ. અમારા આમંત્રણને માન આપી આપના આશીર્વાદ મળ્યા, અમે પણ ધન્ય બની ગયા. મા ભગવતી ગંગા મૈયાના આશીર્વાદ રૂપી ફૂલની માળા આપણને અર્પણ કરી, તે બદલ અંતઃકરણથી ખૂબ ધન્યવાદ. સમજી લેવું કે કોઈ સંત આવા પ્રસંગની અંદર આવી જાય ને એ અતિથિ કહેવાય. અને અતિથિ જ્યાં આવે ને ત્યાં ભગવાન આપણું કાર્ય સ્વીકાર કરી જ લે, એમાં શંકા કરવાની પણ જરૂર નથી. તો આપણને સંતના આશીર્વાદ મળી ગયા. ભાગવત કથાકાર સુખદેવ સ્વરૂપ કહેવાય, અનન્ય અવસર અને લાભ મળ્યો કહેવાય આપણને. તો એ જ ભાગવત ભગવાનની કથાના પ્રારંભમાં મહાત્માની કથાનો પ્રારંભ કરતા સૌ પ્રથમ સૌનક ઉવાચ ભક્તિ જ્ઞાન વૈરાગ્યો વિવેકો વર્તતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે પ્રથમ. સૌ પ્રથમ ભાગવતજીના મહાત્માના પહેલા અધ્યાયની અંદર સૌનક ઋષિઓ કહે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય, આ પ્રશ્ન થયો. અને એ પ્રશ્નના મહાત્મા દ્વારા મોહ અને માયાથી વૈષ્ણવો કેવી રીતે છુટકારો મેળવે છે, કળિયુગમાં આસુરી જીવોને દેવી જીવ બનાવવા માટે શું કરવું જોઈએ, આવા પ્રશ્ન સૌનક ઋષિઓએ કર્યા. અને એ પ્રશ્ન
કૃષ્ણના મહાત્મ દ્વારા એક શ્લોકથી સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયદાસનમ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. હમણાં જ કહ્યું મેં શરૂઆતમાં. એનો ઉત્તર આપે છે સૌનક ઋષિઓને. સુતજી બોલ્યા, સુખદેવજી પરીક્ષિતને ભાગવત સંભળાવતા હોય છે ત્યારે દેવતાઓ સ્વર્ગલોકમાંથી આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છે. જ્યારે સુખદેવજી મહારાજ પવિત્ર ગંગાના કિનારા ઉપર બેસી પરીક્ષિતને મોક્ષ મળે હેતુથી ભાગવતની કથા સંભળાવતા હતા. એવામાં સ્વર્ગમાંથી દેવતાઓ આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા. શા માટે આવ્યા? ધ્યાનથી સાંભળો. અને એ શું લઈને આવે છે? અમૃતનો કુંભનો મેળ. કુંભ લઈને આવે, અમૃત ભરેલો ઘડો લઈને આવે છે. પૃથ્વી ઉપર દેવતાઓ. આનું કેટલું મહાત્મ છે તમે સાંભળજો સાહેબ. એ કુંભ લઈને આવ્યા જ્યાં પરીક્ષિત મહારાજને સુખદેવજી ભાગવતની કથા સંભળાવતા હતા. એ સ્થળ ઉપર દેવતાઓ આવ્યા અને એ દેવતાઓ આવી પરીક્ષિત મહારાજને કહે છે કે હે પરીક્ષિત, આ ભાગવત રૂપી અમૃત અમને આપો અને આ અમૃત છે ને ઘડામાં એક તમે. અમારે આ અમૃત પીવું છે, ભાગવત રૂપી અમૃત અમારે પીવું છે. આવું દેવતાઓ પરીક્ષિત અને સુખદેવજી મહારાજને કહે. સુખદેવજીએ ભાગવત કથામૃત દેવોને ના આપ્યું. દેવતાઓને આ ભાગવત રૂપી અમૃત ના આપ્યું સાહેબ. સુતજી કહે છે કે બ્રહ્માએ પણ આ સત્યલોકમાં, બ્રહ્માજી પણ સત્યલોકમાં એક ત્રાજવું લઈને બેઠા હતા. એક બાજુ ભાગવત મૂક્યું અને એક બાજુ અમૃતનો ઘડો ભરેલો મૂક્યો. બે ત્રાજવાની અંદર જોવા માટે કે કેનું મહત્વ વધારે છે. ત્યારે બ્રહ્માએ પણ સત્યલોકમાં ત્રાજવું લઈ બાજી બધા જ શાસ્ત્રો તોલ્યા. એક બાજુ બધા જ શાસ્ત્રો મૂક્યા અને એક બાજુ તેમાં ભાગવત સૌથી વજનવાળું લાગ્યું. એક બાજુ એટલું ભાગવત અને એક બાજુ બધા જ શાસ્ત્રો મૂક્યા. એમાં વધારે વજન કોનું લાગ્યું? આ ભાગવતનું લાગ્યું. તો સમજો આ ભાગવતનું મહાત્મ કેટલું. નારદજીએ સૌ પ્રથમ કથા બ્રહ્માજીને સંભળાવી. નારદજીએ બીજી કથા સપ્તાહ વિધિપૂર્વક સનકાદિક ઋષિઓ પાસેથી સાંભળી અને ત્યારબાદ મહાત્માની કથાના બીજા અધ્યાયમાં સૌનક આદિ ઋષિઓ એક શ્લોક દ્વારા બોલ્યા. લોક વિગ્રહ તસ્ય નારદસ્ય અસ્થિરસ્ય વિધિશ્રણે કૃતમ પ્રીતિ સંયોગ પુત્ર દેશ. લોક પ્રપંચથી મુક્ત અને વિચારણશીલ નારદજીને સંકાદિક સંયોગ થવા લાગ્યો અને નારદજીને વિધિવત ભાગવત શ્રવણમાં ખૂબ એવી પ્રીતિ થઈ, ખૂબ પ્રીતિ રાખવા લાગી. અને પ્રીતિ થઈ. ત્યારબાદ સુખજી બોલ્યા. સુખદેવજીએ એ જ કથા ભાગવત મને એકાંતમાં કહી હતી. તે કથા ભાગવત સપ્તાહ કે નારદ
નારદને સંભળાવી. સજ્જનો જેના ભાગ્યમાં હોય ને એને જ આ કથા સાંભળવા મળે. ભાગ્યમાં ના હોય તો ન મળે. ભાગ્યમ ફલતી સર્વત્ર. એક ગામની અંદર આવી રીતે જેમ દસાડિયા પરિવાર દ્વારા કથાનું આયોજન કર્યું, ભવ્ય આયોજન, અને એ ગામમાં એક સરપંચ. એ સરપંચ પણ ખૂબ વસીલા. આગળ પડી બધું આયોજન કરવું, તૈયારી કરવી. એમને પણ કે મને પણ આ એક કથાનો લાભ મળશે, મારું જીવન હું ધન્ય બનાવીશ. મહિનાથી તૈયારી ચાલુ કરેલી. અવસર આવ્યો દિવસનો. જેમ આપણે શોભાયાત્રા, પોથીયાત્રા કરી એમ આખું ગામ પોથીયાત્રામાં વાજતે ગાજતે ઢોલ નગારા, દારૂખાનું ટેટા ફોડે છોકરાઓ. એમાં એ ગામના સરપંચ શોભાયાત્રાની અંદર આગળ. પોથીયાત્રા નીકળી વાજતે ગાજતે. એવામાં ગામના એક છોકરાએ મોટો બોમ્બ ફોડ્યો, અને બોમ્બનો અવાજ એટલો બધો ભયંકર હતો. એ બોમ્બના અવાજથી એ સરપંચ કાન બંધ થયો, બિલકુલ સંભળાય નહીં. વાજતે ગાજતે શોભાયાત્રા મંડપમાં આવી. શાસ્ત્રીજી મહારાજ કથા પ્રારંભ કર્યો. રોજ કથા. સરપંચ રોજ આવે, ખુરશીમાં બેસે, કથા સાંભળે. પણ શું કહેતા માંગે છે મહારાજ, કઈ કથા કહે છે એના સંભળાય. આ જોજો, ભાગ્ય ફલતી સર્વત્ર. ભાગ્યમાં હોય તો જ સાંભળવાનો અવસર મળે. બાકી એને ઈચ્છા ના હોય ને તો ના મળે. પહેલો દિવસ પૂરો થયો, બીજો દિવસ કથાનો પૂરો થયો, ત્રીજો દિવસ પૂરો થયો. સુંદર મજાની કથા મહારાજ વ્યાસજી વાંચે. બધા ઉત્સવ ઉજવાય. રૂક્ષ્મણી વિવાહ થયા. 7મો દિવસ આવ્યો, કથાની પૂર્ણાવતી થઈ. અને એ જ પોથી લઈ અને યજમાન વાજતે ગાજતે વરઘોડો વગાડતા પાછા ગામમાં ફરતા ફરતા વરઘોડો કાઢ્યો. અને એવો જ બીજો બોમ્બ છોકરાએ ફોડ્યો. એવો જ પેલા સરપંચના કાન ખુલી. હાથ ગાળો પર એમની વખત બેઠા, એક શબ્દ નથી સંભળાયો. પહેલા દાડે બંધ થઈ ગયા. 7 દિવસ કથા સંભળાઈ નહીં. અને 7મા દિવસે જયારે પૂછીની યાત્રા ફરીવાર નીકળી, એ દિવસે એ જ બોમ્બ દ્વારા કાન બંધ થયેલા એમના ખુલી ગયા. બોલો, ભાગ્યમાં હોય તો જ મળે. તો તમે તો ભાગ્યશાળી કહેવાય સાહેબ. તમારા કેટલા પુણ્ય ભેગા થયા હશે. તમારા પિતૃઓ આ સ્વર્ગમાં જ્યાં નિસરતા હશે, બેઠા બેઠા રાજી થયા હશે. અહો ભાગ્ય છે અમારા કે મારી સંગ્રહ રાખેલી જે કઈ મિલકત છે ને, એ મિલકત ને આજ મારા દીકરાઓ, મારા પુત્ર વધુ ભરતવાર ક્ષેત્રમાં આવી મારી પાછળ રૂપિયા ખર્ચી રહ્યા છે. ધન્યવાદ છે એમને. એમના આશીર્વાદ તમને મળશે. તો આ કથા છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ કલ્પ વૃક્ષ છે સાહેબ. જ્યારે ભગવાન દ્વાપર યુગમાં ઋષિઓના શ્રાપ દ્વારા સ્વધામ જવાની તૈયારી કરી, પાલતી રૂપી 12 વાગ્યું અને ભગવાન સોમનાથમાં પ્રભાત પાટણ ત્યાં જગ્યા છે, ત્યાંથી ભગવાન ગયેલા સ્વધામ. એ કઈ જગ્યા ખબર છે? પારજીએ 12 વાગ્યું, ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. એ સોમનાથની અંદર ભગવાન સ્વધામ ગયા. એ પહેલા દારૂ ભગવાનનો સારથી
ભગવાનને બે હાથ જોડી બોલ્યો, પ્રભુ તમે સ્વધામ જશો અમને ગમશે નહીં. આ પૃથ્વી ઉપર અમે જીવી નહીં શકીએ, તમારા વગર રહી નહીં શકીએ, અમારા પ્રાણ નીકળી જશે. પ્રભુ તમે ન જશો. ત્યારે ભગવાન દ્વારકાધીશે કહ્યું, તારું તું ચિંતા ન કરીશ, મારે જવાનો ટાઈમ થઈ ગયો. હવે મારે બહુ આ પૃથ્વી ઉપર રહેવાય નહીં. ઋષિઓનો શ્રાપ લાગ્યો છે, મારે પણ મૃત્યુ થવાનું છે. પણ પ્રભુ તમે જશો, અમે કોના આશરે રહીશું? અમારા પ્રાણ નીકળી જશે, અમે તમારા વગર રહી નહીં શકીએ. પ્રભુ તમે કંઈક કરો. ત્યારે ભગવાને દારૂકને કહ્યું, સાંભળજો સજ્જનો, આનું મહાત્મ્ય કેટલું છે. દારૂક તું ચિંતા ન કરીશ, હું સ્વધામ જાઉં છું, પણ મારું અસલ વાંગમય સ્વરૂપ ભાગવતની અંદર હું મૂકતો જાઉં છું. અને જે વ્યક્તિ મારા શરણે આવી 7 દિવસ મારી કથા સાંભળશે, એની 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખીશ. જા, આ મારું વચન. અને જે વ્યક્તિ મારી પોથી માથા ઉપર લઈ અને શોભાયાત્રામાં ફરશે ને, એને ડગલે ને પગલે અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ આપીશ. જા, મારું વચન છે. સામાન્ય વસ્તુ નથી, આ કલ્પવૃક્ષ છે. અને આની અંદર ભગવાન દ્વારકાધીશે પોતાનું અસલ વાંગમય સ્વરૂપ આયા કર્યું. આ સામાન્ય ગ્રંથ ન કહેવાય, આ ભાગવત રૂપી અમૃત છે ને આ અમૃત પીવા માટે બેસાય. ઘણા કે ગયડા થાય પછી હરિદ્વાર જવાય, ગયડા થાય ત્યારે પગે ના ચાલતા હોય, ગયડા થાય ત્યારે ભક્તિ કરવી. એવું નક્કી છે, કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ગયડા થાય તો જ ભક્તિ કરવી, હરિદ્વાર જવું? આ ભગવાને સુંદર મજાનો મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. કેવી આપણી આકૃતિ બનાવી આપી સરસ. કેટલા બીબા લઈ મારો ભગવાન બેઠો હશે ઉપર. જુદા જુદા બીબા તો લીધા હશે ને. તમે જોજો, એક જ માણસ 2 કોપી નહીં હોય, ઝેરોક્ષ. દરેકના મુખ અલગ, આકૃતિ અલગ. કેવો અદભુત શરીરની રચના મારા ભગવાન દ્વારકાધીશ વૈકુંઠાધિપતિ આપણી કરી છે. માણસ 84 લાખ યોનિમાં ફરતો ફરતો આવે ને, સારા કર્મ કર્યા હોય તો છેલ્લે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. અને એ મનુષ્ય અવતારને સાર્થક કરવા, મોક્ષ કરવા માટે આ મનુષ્ય અવતાર છે. પણ આપણે એને ઓળખી શકતા નથી. એટલી આપણી તારું મારું, આ તારું મારું કરવામાં જિંદગી પૂર્ણ થઈ જશે. સાહેબ, જન્મ લીધો ત્યારે વગર ખીચાય આવ્યા છીએ, અને મરશું ત્યારે પણ એક ખીચું તમારા શરીર ઉપર નહીં હોય. શું લઈને આવ્યા છીએ, શું લઈને જવાના છીએ? આ તારું મારું, આ બધી મોહા છે. મોહ મમતાને મૂકી અને આના શરણે જગાડો. મારું ભગવાન તમને સદગતિ આપશે. ખાલી આવ્યા ખાલી જાસો, સાથે શું લાવ્યા લઈ જાસો. ખાલી આવ્યા ખાલી જાસો, ખાલી આવ્યા ખાલી જાસો.